આપણો ગલઢો અમેરિકા ગયો હતો, હવે અહીંયા કોઈ બૂટ પાલિશ કરતું જ નથી. હા, અહીંયા તો એટીએમ જેવું છે, $4 નાખો તમે, પેલું બૂટ નાખવાનું પાલિશ થઈ જાય, કાઢી લેવાનું, બીજું બૂટ નાખો પકડાય, $4 નાખો એટલે બૂટ છૂટું થાય. આપણો ગઈઢો અહીંથી $150 બૂટ લઈને ગયા હતા. $4 નાખે ખરો? એ $150 બૂટને $4 $200 થાય પાલિશ કરવાના. કરે સવારના પરમાં નીકળો 10 દી લગી રેખડો તો ખબર પડી ને બીજું પકડાય, પેલું પકડાતું નથી. મશીન તો ઠેક ઠેકાણે હોય, જેને પેલું નાખ્યું બૂટ પાલિશ થઈ ગયું કાઢી લીધું, પીડો બીજા અહીંયા હશે ને બીજું નાખ્યું પાલિશ થઈ ગયું તો કાઢી લીધું. આમાં ઉપર બીડી મફતમાં પાલિશ કરીને બીડી ટેકાઈને ઉભેલો ને એમાં ધોળિયો આવ્યો, પેલું નાખ્યું પેલું જ પકડાડું. એને તો ખબર ન હોય ગઈઢો પેલા ઘા કરી ગયો. તો ઘડીક વાર તો મૂંઝાણો હજી, કારણ કે એને એમ કે બીજું બૂટ નાખીશ ને પછી $4 ખીચામાંથી ગોતીશ ને, એને તો ખબર ન હોય પેલું અમેરિકાની સિસ્ટમ બદલાવી નાખી આપણા ગઈઢ આવે તો મૂંઝાણો. આપણો ગઈઢો સામો ઉભેલો શિવાજી ટેકે એની સામું જોઈને પેલું બૂટ પકડ્યું, ગઈઢાને પૂછ્યું આપણાને, વાય વાય, આપણો ગઈઢો કે હાય 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 એટલે સમજાવું કેમ પકડાડું.